રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા મિત્રો? હું ને હર્ષિતભાઈ આજે આવી ગયા છીએ સોમનાથ, જુનાગઢ સોમનાથ હાઈવે ઉપર। આ છે જુનાગઢ સોમનાથ હાઈવે નું સોપાન પાર્ક રોડ છે। અહીંયા લગભગ તો બધા લોકો તો ગાડી શીખવા જ આવતા હોય છે। આ બેન પણ ગાડી શીખે છે અને અમે આજે જો વરસાદ જેવો માહોલ છે એટલે કોઈ ગાડી શીખવા આવ્યું નથી। આ એક જ બેન છે, જોઈએ। હર્ષિતભાઈ, તમે બે શબ્દ બોલો। કેમ છો મિત્રો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। અને ખજૂરભાઈ ની સ્ટાઇલમાં કહે તો જય શ્રી કૃષ્ણ। તો આજે હું ને મારો મિત્ર ગોરી, જે તમારો બ્લોગમાં અવારનવાર વિડીયો મૂકતો રહે છે, તો અમે આજે નીકળી ગયા છીએ જુનાગઢની બાજુ। અને આ એવી જગ્યા છે જેનું નામ છે સોપાન, અને ઘણા બધા વ્યક્તિ અહીંયા શાંતિનો અનુભવ કરવા માટે આવે છે અને ગાડી શીખવા માટે આવે છે, 4 વ્હીલર 2 વ્હીલર। આજે વરસાદનો માહોલ છે, તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યા ઉપર વરસાદનો પાણી ભરાયેલા છે, તો કોઈ વ્યક્તિ તમને દેખાશે નહીં, છતાં પણ અમે લોકો આજે વ્લોગ બનાવવા માટે નીકળી ગયા છીએ। તો ચલો મળીએ નેક્સ્ટ લોકેશન પર। તો મિત્રો આવી ગયા છે હું ને હર્ષિતભાઈ બીએપીએ સ્વામિનારાયણ મંદિરે। આ છે સ્વામિનારાયણ મંદિરનું રેસ્ટોરન્ટ પ્રેમવતી, મોતી બાગથી થોડુંક જ નજીક છે। આ અંદર અમે તમને હવે પાર્કિંગ ગાડી પાર્ક કરીને આખું તમને મંદિર બતાવીએ। મંદિર બહુ વિશાળ જગ્યામાં પથરાયેલું છે। પાર્કિંગ જોવો તો ગાંડા થઈ જાય એવડું પાર્કિંગ છે મંદિરનું। જો કે બીએપીએ સ્વામિનારાયણ કોઈ પણ સિટીનું કોઈ પણ મંદિર લ્યો, કોઈ પણ જગ્યાએનું લ્યો, વિશાળ જગ્યામાં જ પથરાયેલું હોય છે। તો ચાલો મળીએ અંદર મંદિરની। તો મિત્રો આવી ગયા છે હું ને હર્ષિતભાઈ, ગાડી પાર્ક કરીને અમે 14 નંબરમાં ગાડી પાર્ક કરી છે અને અત્યારના અમે છીએ ગાર્ડન વિભાગમાં। ગાર્ડન વિભાગમાં ફાઉન્ટેન ચાલુ છે અત્યારના, અને તો અમે તમને હું ઉપર જઈને મંદિરની ઉપર જઈને ગાર્ડનનો આખો વ્યૂ બતાવીશ। અને આ લોકો બીએપીએસ વાળા એટલું મસ્ત કટિંગ કરે છે ગાર્ડનનું કે તમને આમ જોવાની મજા જ આવી રાખે। આખા ગાર્ડનમાં એવું મસ્ત કટિંગ છે, બધું શેપ વાળું છે। આ જો લોટસના મતલબ આપણે શું કહેવાય, કળશ છે, અંદર સિંહ પણ છે ડુપ્લિકેટ। આગળ છે, અહીંથી જવાય છે આખું સીધું આપણું મંદિરમાં। મંદિરનો ફ્રન્ટ વ્યૂ છે, આ છે મંદિરનો ફ્રન્ટ વ્યૂ આવે છે। અહીંથી આગળથી આપણે મંદિરની ચારેકોર ગાર્ડન આવેલું છે, અને ચારેકોર ગાર્ડનનો વ્યૂ તમને મંદિરની ઉપરથી અમે બતાવીશું। તો ચલો મળીએ મંદિરની અંદર। તો મિત્રો આવી ગયા છે મંદિરની સીડીની બાજુમાં, અને અમે અમારા ચપ્પલ પાર્ક કરી દીધા છે વ્યવસ્થિત રીતે। શાબાશ બેટા, તો હવે અમે ચડીએ છીએ સીડી। જો અંદર મંદિરમાં પરમિશન અમને આપશે કે ભાઈ વિડીયો ઉતારવાની, તો અમે વિડીયો ઉતારશું મંદિરની અંદરનો। તો મિત્રો અમે બે નીકળી ગયા છીએ, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને બહાર આવી ગયા છીએ। તમને કીધું એમ અમારા પગરખામાં હતા પાર્કિંગ કરેલા। હવે અમે જઈએ છીએ પ્રદર્શન વ્યૂ સાઈડ, ત્યાં સ્વામિનારાયણ ભગવાનની આખી હિસ્ટ્રી છે। તો ચાલો તમને બતાવીએ ભગવાનની હિસ્ટ્રી। તો મિત્રો અમે આવી ગયા છીએ પ્રદર્શનમાં।
પૂરો થાય છે. હવે અમે જઈએ છીએ બીજા એરિયામાં એક. તો મિત્રો અમે મંદિર તો આખું કમ્પ્લીટ કરી લીધું છે. આકાશભાઈ હવે આપણે જાશું ક્યાં? તો હવે આપણે જઈએ છીએ પ્રેમવતીમાં. પ્રેમવતીમાં લસણ ડુંગળી વગરનો આખો ટેસ્ટ મળે છે, કેમ કે સ્વામિનારાયણ મંદિરની અંદર છીએ અમે. તો હવે જોઈએ છીએ. જો મેં તો કોઈ દિવસ કેમ કે પ્રેમવતીનું ખાધું નથી, એનું રીઝન છે કેમ કે મને લસણ ડુંગળી વગર ચાલતું નથી. એટલે જેને લસણ ડુંગળી વગરનું ભાવતું એના માટે બેસ્ટ છે પ્રેમવતી. પાર્કિંગની બાજુમાં જ આવે છે પ્રેમવતી રેસ્ટોરન્ટ. તો ચાલો મળીએ પ્રેમવતીમાં. તો મિત્રો હર્ષિતભાઈ ગયા છે અંદર બિલિંગ કાઉન્ટરમાં કંઈક લેવા. જોઈએ શું લઈને આવે છે, પછી આપણે ટેસ્ટ કરીએ. કંઈક લેવા ગયા છે એ ફાઇનલ છે, પણ શું લઈને આવે જોઈએ છીએ. આ છે આખું પ્રેમવતી. હર્ષિતભાઈ એમણામાં આવ્યા છે પાછા. આપણે ટોકન લઈ આવ્યા છે 4 નંબરનું, અને 4 નંબરમાં જોઈએ આપણે 4 નંબરમાં ઓર્ડર આપી દઈએ, ઓકે પછી ત્યાંથી લઈ આવીએ. ચાલો હર્ષિતભાઈ લેવા ગયા છે પાણીપુરી. જો આ હર્ષિતભાઈ જાય છે પાણીપુરી લેવા સ્વામિનારાયણ મંદિરના પ્રેમવતી રેસ્ટોરન્ટમાં. જોઈએ પાણીપુરીનો ટેસ્ટ કેવો છે. હર્ષિતભાઈની પાણીપુરી આવી ગઈ છે. થેન્ક યુ ભૈયા. ગોરીભાઈ આપણી પાણીપુરીની પ્લેટ તૈયાર છે. તો ચાલો ઉલારીએ પાણીપુરી આજે. તો ક્યાંક જગ્યાનો મેળ કરીને બેસીએ પેલા. પાકું. હર્ષિતભાઈ બનાવવાનું કરી દીધું છે પાણીપુરી. ચાલો હર્ષિતભાઈ. આકાશભાઈ આ તો એવું લાગે કે આપણે દુકાન નાખવી જોઈએ પાણીપુરી. નાખી દે. આપણે ધંધાનો રૂમે તૂટો જ છે આપણે. હર્ષિતભાઈ મસ્ત પાણીપુરી બનાવે છે, પ્રોફેશનલની જેમ બનાવે છે પાણીપુરી. એ તોડે એની સ્પીડ જો બાકાજી કી બોલાવી હર્ષિતભાઈ. ગોરીભાઈ એક પૂરી ઓછી થઈ. ઓલા ભાઈને કયો ને પાછી આપે. ના ઈ હવે પાછી નો લેવા જવાય યાર. એને કે ભાઈ ભૂલમાં પડી ગયા, ફર્સ્ટ ટાઈમ અમે પાણીપુરી બનાવીએ છીએ. તો તમે પ્રોફેશનલ ની જેમ કરો છો યાર. ઓલા ભાઈઓ પાણીપુરી વાળા કરતા આવું છે ફોર્મમાં પડી ગઈ હવે યાર. કાઈ વાંધો નહીં, એક ઓછી ખાવું, બીજું શું હોય. હા અહીંયા આવે. આવી જાવ, ચાલો ટેસ્ટ કરીએ. ચાલો પાણીપુરીનો ટેસ્ટ કરીએ કેવો છે. હું તમને પાણીપુરીનો ટેસ્ટ કહું તમને. તો ચાલો હર્ષિતભાઈ ટેસ્ટ કેવો છે. આકાશભાઈ તમારો રિવ્યુ જણાવજો પાણીપુરી. પાકું. શું કે ટેસ્ટમાં? ટેસ્ટમાં વાંધો નથી. જેને લસણ ડુંગળી વગરનું ખાવું એના માટે બેસ્ટ છે. તો મિત્રો અમે પ્રેમવતીની બહાર નીકળી ગયા છીએ પાણીપુરી ખાઈને. તો હવે અમને ઘરેથી જાજા બધા ફોન આવે છે કે ભાઈ જમવા ક્યારે આવો છો, ક્યારે આવો છો. એની ઘરવાળીને આવે છે. મને તો ભૂમિને તમને ખબર જ છે કેવી દાદાગીરીથી મને દબાવે છે. એ ફોન આવી જ ગયો હોય એનો ટાઈમ થાય એટલે મને કે ક્યારના તમે વિડીયો ઉતારવા ગયો છો, ક્યારે આવો છો, ક્યારે આવો છો. તો ચાલો મિત્રો મળીએ કાલના નવા વ્લોગમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.